તો હાલો ગુજરાતી મિત્રો, તો આજે એક મૂવી જોઈ હતી, ડ્રેગન મૂવી જોઈ હતી. તો જે ઓટીટી પર જઈ હતી તો મને જોઈ હતી, તો તેના વિશે થોડું રિવ્યૂ કરી નાખો કે આ મૂવી સારી છે. એટલે તો વાત કરીએ કે મૂવીના અંદર શું છે, તો આ મૂવીનું નામ તો તમને ખબર છે, ડ્રેગન મૂવી નામ છે, અને જેને હિન્દીમાં ડ્રાઈગર રિટર્ન નામથી એવું નામથી હોય રિલીઝ કર્યું છે. અને આનું જે ઓરિજિનલ લેંગ્વેજ છે તે આ ડ્રેગન કરીને નાખી છે. તો મૂવીના અંદરની કોન્સેપ્ટ જેની વાર્તા છે ને, એકદમ સ્ટોરી લાઇન બહુ સારી છે. કોલેજ લાઈફની બતાવવામાં આવે છે અને કોલેજ બેઝ ડ્રામા છે આ મૂવીના અંદર. તમને હસી પણ એટલી આવશે મૂવીના અંદર, અને બહુ મૂવીના અંદર ખાસ છે. તમે એવું નહીં લાગે કે લગીરે તમને બોરિંગ નહીં કરે મૂવીના અંદર. મૂવીની સ્ટોરી મેન છે તમને કહો. અને બાકી કે એની અંદર વાત કરીએ ને કે કોલેજ લાઈફનું બતાવવામાં આવે છે કે કોલેજમાં એક છોકરો હોય છે કે હીરો ટાઈપ તો છોડી નાખો, પણ બેડ એજ બની જાય છે, ખરાબ કામ કરે છે, ખરાબ લોકોની વાતો શીખવાડે છે વગેરે વગેરે એવો કામ કરે છે. જો હું બધું બોલી જાઉં તો તમારે મૂવી અંદર તમે જોશો ને તો આને ખબર કે કેવો માણસ છે. બાકી ઓના હીરોની અંદર એક લવ સ્ટોરી પણ છે કે જેઓ પહેલાં લવ થાય છે અને પછી આજકાલમાં થાય છે, ખબર ને, બ્રેકઅપ એવું થાય છે. અને ત્યાંથી કહાની થોડી એકદમ યુટર્ન મારી નાખે છે, અને હીરો કેવું કામ કરે છે એ તમારું મૂવીના અંદર જોવા છે. મા બાપનો સપનો કેવી રીતે પૂરો કરે છે બધું તમને મૂવીના અંદર જોવા મળશે. હા, પણ એ શોર્ટકટમાં નાથી પોતાની મહેનતથી નહીં કરતો. તો બધું જો હું કહી દઉં તો તમને મજા નહીં આવે. એટલે મૂવી તમે જોશો ને તો તમને મજા આવશે કે ભાઈ આ હીરો કેવું કરે. અને રિયાલિટી કહે તમે એવું લાગશે કે પોતા પર વીતે ને એવું તમે આ મૂવીનું ફીલ કરશો કે જાણે આપણે પોતા પર થાય બધું એવું તમે અંદરથી ફીલ કરશો. ઓવરઓલ મૂવીનો જે લાસ્ટ સીન છે, જે ક્લાઇમેક્સ સીન, એ તમને દિલથી આમ એ લાગશે કે ના ભાઈ મૂવી સારી બનાવી છે, સારો મેસેજ આલે છે બધાને કે ભાઈ ભણવું કેટલું મહત્ત્વ છે, ડિગ્રી કેટલી મહત્ત્વ છે, એ આ મૂવી તમને શીખવાડે છે. તો ઓલરેડી મારો એક્સપિરિયન્સ એ આ મૂવી મને તો બહુ સારી લાગી. બધું છે એનામાં, કોમેડી કહો, અંદર ઘણી તમિલ મૂવીની જે બધા સારા સોંગો પણ યુઝ કરે છે, અને બહુ ભાઈબંધોની પણ આ મૂવીની અંદર મદદ કરે છે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલ